नाशाय गोविन्दाय नमो गोविन्दाय नमो यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहावत् पुत्रेति तन्मया सर्वोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे तस्मै गुरुवे भज मन राधे गोविंदा भज मन राधे गोविंदा भज मन कृष्ण गोविंदा भज मन कृष्ण गोविंदा भज मन राधे गोविंदा भज मन राधे गोविंदा भज मन राधे 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 गोविंदा भज मन राधे 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 गोविंदा भज मन कृष्ण गोविंदा भज मन कृष्ण गोविंदा हरि बोल प्रेम से भाव से जय हो हे भज मन गोवर्धन गिरधारी भज मन गोवर्धन गिरधारी भज मन गोवर्धन गिरधारी भज मन गोवर्धन गिरधारी हे भज मन गोवर्धन 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 गिरधारी हे भज मन गोवर्धन 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 गिरधारी हे भज मन राधे गोविंदा भज मन राधे गोविंदा भज मन कृष्ण गोविंदा भज मन कृष्ण
ભજ મન કૃષ્ણ 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 ગોવિંદ હે ભજ મન રાધે ગોવિંદા ભજ મન રાધે ગોવિંદ મન માધવ મતવાલા ભજ મન માધવ મતવાલા ભજ મન માધવ મતવાલા હે ભજ મન માધવ 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 મતવાલા ભજ મન રાધે ગોવિંદા ભજ મન રાધે ગોવિંદા હે ભજ મન રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદા ભજ મન રાધે ભજ મન રાધે ગોવિંદા ભજ મન बोलिए भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय आद्य शक्ति मात की जय व्यास नारायण भगवान की जय श्री मुक्तेश्वर महादेव की जय रोकड़िया दादा की जय अपने अपने माता पिता गुरुदेव की जय पितृ नारायण भगवान की जय प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर પાંચમા દિવસની કથાનો આપણે બપોર પછીના છત્રની અંદર દિવ્ય કથાનો પ્રારંભ કરીએ તે પહેલા જેને આધીન તમે ને હું આપણે બધા બંધાયેલા છે, જેના થકી આપણો આ સંસાર ચાલે છે, જેને આપણને આ જગતની અંદર જન્મ આપીને મોકલા છે એવા ભગવાન સાક્ષાત નારાયણ એટલે કે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આ પવિત્ર ભૂમિની આ ચેતનાઓની અંદર ભગવાન કૃષ્ણના ચરણોની અંદર વંદન સાથે આપણા આ ગ્રામ્યના તમામ દેવતાઓ, તમામ સુરાપુરા બાપાઓ, જે જે આ પવિત્ર ભૂમિની સ્થાન ઉપર રક્ષણ માટેના દેવતાઓ બિરાજમાન હોય એ બધા દેવતાઓને વંદન સાથે આપ સર્વ હરિભક્તોના હૃદય ભવનની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એવા પરમાત્માને વંદન સાથે અમારા કલાવના
મિત્રો, ભૂદેવ આચાર્યોને બધાને વંદન સાથે આપ સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પ્રભુ નામ સાથે, પ્રભુ કીર્તન સાથે આપણે અત્યારની કથાનો મંગલ પ્રારંભ કરીએ. જે કથા તમે ને હું બપોર સુધીની કથાની અંદર જે કથા શ્રવણ કરી છે, ગોકુળની અંદર ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે. ભગવાને પોતાનું અવતાર કાર્ય ગોકુળની અંદર, એ ગોકુળની પવિત્ર ભૂમિમાં માં યશોદા અને નંદબાબાને ત્યાં પધાર્યા છે. ભગવાનની દિવ્ય લીલાઓ ગોકુળની અંદર ભગવાનનું નામકરણ સંસ્કાર થયું છે. ગોકુળના પટાંગણની અંદર અખિલ બ્રહ્માંડના નાથ જ્યારે આવ્યા છે ને, ત્યારે એ ગોકુળની અંદર કંઈક એવું વાતાવરણ થઈ ગયું છે કે આખું ગોકુળ છે ને એ એવું ઈચ્છે છે કે અમે નંદબાબાને ત્યાં રહેવા વહી જાય. કોઈને કોઈના ઘેરે જવું ગમતું નથી, બધાને એમ જ છે કે આપણે નંદબાબાને ત્યાં જ રહેવું છે. કેમ કે જ્યાં અખિલ બ્રહ્માંડના નાથનું અવતરણ થયું હોય એની પાસે કોણ જવા રાજી ન હોય. બધાને એમ થાય છે ગોકુળના માત્ર ને માત્ર માણસો નહીં, ગોકુળના પશુ પંખીથી લઈને ગોકુળની ગાયોને એમ થાય છે કે એ કૃષ્ણ દર્શને અમે જાય. આ જે હું તમને વાત કરું છું એને 5,500 વર્ષ ઉપર થયા, એ વાત તમને કરું છું. તમે ને હું જે સણોસરા ગામમાં મળ્યા છે, જગતગુરુના સાનિધ્યમાં મળ્યા છે, અને આવું સુંદર મજાનું રમણીય આપણું શ્રીમદ ભાગવતનું આયોજન છે. આપણે બધાએ કૃષ્ણ નામથી મળ્યા છે. અને માત્ર ને માત્ર આપણે એવો ભાસ કર્યો કે આપણે અહીંયા ગઈકાલે ગોકુળ બનાવ્યું અને નંદ મહોત્સવને આપણે બધાએ ઉજવ્યો છે. અને આજે હું તમને એક ગોકુળમાં ભગવાનનું પ્રાગટ્ય થયું એની વાત કરું છું, તોય તમને આટલો આનંદ આવે છે. તો જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય થયું છે એ ગોકુળમાં કેવો આનંદ હશે. ઘણા બધા આપણા ભારત વર્ષની અંદર ઘણા બધા લેખકો ઘણા બધા પુસ્તકોનું વિતરણ કરે છે, ઘણા બધા પુસ્તકોને વિમોચન પણ કરે છે, ઘણા બધા પુસ્તકો લખાય છે, પણ આપણે રોજ રોજ એને વાંચતા નથી. કેમ કે નવા નવા આવ્યા રાખે, આપણે ઓલું મૂકીને ઓલું મૂકીને પણ એક ભગવાન કૃષ્ણની આ વાંગમય સ્વરૂપ મૂર્તિ તમારી મારી પાસે 5,500 વર્ષ પહેલાથી છે, તોય રોજ નવી નવી આપણને લાગે છે. આનો પ્રેમ કેવો છે, આનું પ્રાગટ્ય કેવું છે, આનો પ્રેમ કેવો છે, આ કયા ભાવથી આપણે એની પાસે ખેંચાય છીએ એ આપણને કાંઈ ખબર નથી. પણ આપણે તો કૃષ્ણ પરમાત્માને એટલી પ્રાર્થના કરીએ છીએ કે જે ભાવથી અમે તારી પાસે ખેંચાઈએ છીએ ને એ ભાવથી તું અમને પાછો પકડીને રાખજે મારા બાપ. બસ આપણે આ પ્રાર્થનાથી એની પાસે જવાનું. નહીતર એ વ્યાસજી મહારાજ એ તો સુખદેવજી મહારાજને એવું કીધેલું હતું કે તમે મારા દીકરા છો, તમને એકેય પ્રકારની માયા નથી, એકેય પ્રકારનો મોહ નથી. તમને એકેય પ્રકારની માયાના બંધનમાં તમે આવ્યા નથી, તમને શેનો મોહ નથી. સુખદેવજી મહારાજને એ પણ ખબર નહોતી કે આ સંસારના જીવનની અંદર કેવી રીતે માત્ર ને માત્ર અવધૂત વેશા. જ્યારે પરીક્ષિતજીને કથા સાંભળવા માટે આવ્યા છે ને સુખદેવજી મહારાજ, ત્યારે એ ગંગાના કિનારા ઉપર એક પછી એક દિવ્ય પ્રસંગ સમજાવે છે. એમાં 10મ સ્કંદની અંદર કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે વ્યાસજી મહારાજે પોતાના દીકરા સુખદેવજીને જ્યારે આ ભાગવતજી અને 18 પુરાણો અર્પણ કર્યા હતા ને, ત્યારે સુખદેવજી મહારાજને એવું કીધું છે કે બેટા આ એના માટે લખાણ છે કે તમે ઘર ઘર સુધી પહોંચાડો. સુખદેવજી મહારાજ હસતા હસતા બોલ્યા, પિતાજી હું તમારો દીકરો છું, તમે તો ઘર ઘર સુધી પહોંચાડવાનું કહો છો, હું તો કૃષ્ણ નામને ઘટ ઘટ સુધી પહોંચાડવા માટે આવ્યો છું બાપ, ઘર ઘર સુધી નહીં. નામનો મહિમા મોટો છે.
નામથી તમને કળિયુગની અંદર આ ભવબંધનની આ નાવડીને તમારે પાર આ પારથી પેલા પાર જવું હોય ને તો એની અંદર નામની જરૂર પડશે. નામ એટલે માત્ર ને માત્ર હરિનામ કીર્તન. નામ વગર તમારો ઉદ્ધાર નહીં થાય આ જગતની અંદર. આપણા 4 યુગ હતા, એમાં પેલા યુગની અંદર દેવતાઓ બધા ઋષિ મુનિઓ બધા સમાધિ લગાડતા. જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત રામ કહી આવત નાઈ. પછી ભગવાનને પ્રાર્થના કરી બધાએ જઈને કે પ્રભુ અમારી માથે કૃપા કરો, આ સમાધિ અમારાથી લાગે ન લાગે, અમને તમે ક્યારે મળો, થોડીક રાહત કરો, થોડીક દયા કરો. ત્રણ પેઢી સુધી તપ અમારાથી થાય ન થાય અને અમનારી ત્રીજી પેઢીએ તમારું દર્શન મળે તો અમારે શું સમજવું. ભગવાન કે હવે આ યુગ જવા દો, બીજા યુગમાં થોડીક રાહત આપશું. બીજો યુગ આવ્યો એટલે ભગવાને કીધું હવે સમાધિ લાગે ન લાગે હું તમને યજ્ઞથી મળીશ. પછી યજ્ઞથી ભગવાન મળતા. યજ્ઞથી ભગવાન કોને મળ્યા? યજ્ઞથી કયા ભગવાન મળ્યા છે? કોઈને યાદ છે? યજ્ઞથી કયા ભગવાનનું પ્રાગટ્ય થયું? કોઈને યાદ હોય તો કહેજો. ગઈકાલની કથામાં આવ્યું હતું, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કાજ શુભ યજ્ઞ કરાવા. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ યજ્ઞ નારાયણની કૃપાથી આપણને મળ્યા છે. આ જગતને અયોધ્યાની અંદર યજ્ઞ નારાયણે કૃપા કરી છે. એટલે બીજા યુગમાં યજ્ઞથી પુત્રની પ્રાપ્તિ થતી અને તોય બધાય ગયા. ભગવાન થોડીક હજી રાહત કરી દો. ભગવાન કેલા તને સમાધિમાંથી રાહત કરીને યજ્ઞમાં મોકલો, હજી તારી પાસે સમય નથી. પ્રભુ યજ્ઞ જરૂરી છે. ભારત વર્ષની યજ્ઞ જરૂરી છે. યજ્ઞથી તો આપણો દેશ ઉજળો લાગે છે. પણ એમ છતાંય ભગવાન કે તારી પાસે સમય ન હોય ને તો ત્રીજા યુગની અંદર માત્ર ને માત્ર મારી પૂજા અર્ચના કરજે, હું તોય તને મળીશ. માત્ર ને માત્ર પૂજા અર્ચનાથી ભગવાન મળવા માંડ્યા. આ જગત તોય ગયું પાછું. પ્રભુ હજી રાહત કરો. ભગવાન કે તારી પાસે હજી સમય નથી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત રામ કહી આવત નાઈ. તને સમાધિમાંથી મુક્તિ આપી, તારાથી યજ્ઞ થાય ન થાય, માત્ર મારી પૂજા અર્ચના તો થાય ને. તો પ્રભુ થોડી રાહત આપો. ભગવાને કીધું કે હવે એક કામ કર, આ ત્રીજો યુગ જવા દે, ચોથા યુગમાં હું તને મફત મળીશ. આ કલિયુગમાં ભગવાન મફત મળે છે. ખાલી મારું નામ લેજે. કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી ઉતરે નર પારા. તું તારી નાવડીમાં પોતે ડ્રાઈવર થાજે અને મારું નામ રટતો રહેજે. તારી નાવડીને પેલા પાર પહોંચાડવી એ મારી જવાબદારી છે. આપણી સાથે ભગવાન વચને બંધાણા છે. હવે તોય આજનો માણા એમ કહે છે બાપુ સંસારમાં રહીને ક્યાં નામ લેવાય છે, હવે પછી એને કેમ પહોંચવા કયો લ્યો. આપણે એમ કહીને તો આપણને સામે શિખામણ આપતા હોય. સંસાર બાપુ બહુ કડવો છે. તમને લાગે આ કામકાજમાં અમારે કઈ ભજન કરવું. અત્યારના યુવા વર્ગને ખાસ જરૂર છે. ખરેખર સણોસરા ગામને ધન્યવાદ દેવો જોઈએ કે આ યુવાન બધા જે આ ભાગીરથ કાર્યની અંદર આવી ગરમીમાં જે રસોડામાં જે સેવાઓ આપે છે, ખરેખર એને ધન્યવાદ દેવો પડે બાપુ. આ તો આ જગતગુરુનું આ પટાંગણ છે અને તમારા બધાનો સાંભળવાનો ભાવ છે એટલે આ વ્યાસપીઠ અહીંયા રાખી છે. બાકી ખરેખર જો મારું હાલતું હોય ને તો હું તો એની પાસે કથા વાંચવા તૈયાર છું કે એ સાંભળે ને હું વાંચું. એનો ભાવ કેવો છે ભગવાન પ્રત્યેનો. તમારા ને મારા જીવનમાં જ્યારે આ ભાવ જાગે ને પછી અખિલ બ્રહ્માંડનો નાથ એમ કે છે તમે મને ગોતવા ન આવતા, હું તમને ગોતવા આવીશ. તમે ક્યાં બેઠા છો? એના માટે ભાવને પ્રગટ કરવો પડે. પ્રેમથી પ્રભુ જે આપણી માંથી કૃપા કરે છે. બસ ઘણા કહેતા હોય આ સારું છે આપણા ગામમાં કે આટલો બધો પ્રેમ ભાવ, આટલી ભક્તિ. નકર આજના યુવાનો અને આપણે કહીએ ને કે આવો કથામાં એટલે એમ કહીએ અમારી ઉંમર એવડી જ અમને લાગે છે કથા સાંભળવા જેવડી. એવું આજના યુવા વર્ગને આપણે હરિદ્વાર જતા હોય છોકરાઓને કહીએ કે હાલો હરિદ્વાર, તો એમ કે અમે ગંગાજી જવા જેવડાથી. મને સમજાતું નથી મહેશ. ઘણા વડીલોને આપણે જાદવભાઈ કહીએ કે હાલો હરિદ્વાર, તો એ એમ કે અમારાથી હવે ત્યાં ક્યાં હલાય છે. આવું તો ઘણાય છે. દર્શનમાં પગથિયા નથી ચડાતા અને જેનાથી પગથિયા ચડાય એ એમ કે છે કે અમારી હજી ક્યાં એવડી ઉંમર થઈ ગઈ છે, જાવું કઈ.
પેલા દિવસે કીધું તું ને પાછું આજે કહું છું કે યાત્રામાં અને જાત્રામાં ઘણો તફાવત છે. જાત્રાનું ફળ છે ને એ ઉત્તમ છે. ભલે તમે તમારી 4 વ્હીલ લઈને જાઓ, તમે ટ્રેનમાં જાઓ, બાય ફ્લાઇટમાં જાઓ, તમે તમારી સગવડ કરીને જાઓ, તમે તમારું બેગ લઈને જાઓ, તમે તમારા દાગીના રૂપિયા લઈને જાત્રામાં જાઓ, એનું ફળ ઉત્તમ છે. પણ તમે યાત્રા કરીને જે પગપાળા કથામાં આવ્યો છો ને એનું ફળ ધ્રુવ છે, કાયમના માટે અમર રહેશે. યાત્રા અને જાત્રામાં ઘણો તફાવત છે. પોથી યાત્રા, સ્મશાન યાત્રા, આ બધું પગપાળા કરવું પડે. જાત્રામાં તમને સેવ્ય અને સાધ્ય ભક્તિ જેવું છે. એક મૂર્તિ સેવાની છે ને એક સાધ્યની છે. પેલા શ્લોકની અંદર મેં તમને સમજાવ્યા હતા કે સત્યમ પરમ ધીમહિ. આ ગ્રંથ છે ને એ માત્ર ને માત્ર સત્યમ પરમ ધીમહિ. આ કલિકાલના વાળાની અંદર આ ગ્રંથ ફસાઈ ન જાય ને એટલે વ્યાસજી મહારાજે લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. તમે સત્યને ઓળખો. સત્યને ઓળખવા માટે તમારે મારે કૃષ્ણની નજીક જવું પડે અને જવું જ પડે તો જ તમે હું સત્યને ઓળખી પાઉં. સત્યને ઓળખવા માટે થઈ અને મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. એક બાપા છે ને એ બે મૂર્તિ લઈ આવ્યા. એક સરખી બે મૂર્તિ લઈ આવ્યા અને એનો પરિવાર મોટો હતો. એ મૂર્તિને એના પોતાના રૂમમાં લઈ ગયા. વાતમાં પૂરેપૂરું ધ્યાન આપજો તો જ તમને સમજાશે. મૂર્તિને રૂમમાં લઈ ગયા ને પછી બાપાએ વિચાર કર્યો કે આ બે મૂર્તિ એક હરખી મારી પાસે છે. હવે આ બેયને રાજા બનાવવું, આ બેયને સિપાહી બનાવવું, આ બેયને કોઈ મોટા ફોરેસ્ટર બનાવવા, આ બેયને મારે હું બનાવવા. પછી બાપાને વિચાર આવ્યો કે એક કામ કરું, આ બેયને ભગવાન બનાવી દઉં. આ બે મૂર્તિને મારે ભગવાન બનાવવા છે એવો એને વિચાર આવ્યો. બીજે દિવસે વહેલી સવારમાં બાપા ગામમાં ગયા અને ભગવાન માટેના વાઘા લઈ આવ્યા. ભગવાન માટે બે માટે વાઘા લઈ આવ્યા છે. અને એક મૂર્તિ હતી ને એને સુંદર મજાના વસ્ત્રો પહેરાવી, વાઘા પહેરાવી અને પાછળ બાણ રાખ્યું છે અને તીરકામઠું રાખી દીધું છે, મુંગટ પહેરાવ્યું. અને બીજી મૂર્તિની ઉપર મોરપીંછ રાખ્યું છે, હાથમાં વેણું આપી. બાપાને જ ખબર છે બે મૂર્તિ એક હરખી છે. એકને બાણ આપ્યું, એકને વેણું, માથે મોરપીંછ. પછી બાપા વહેલી સવારમાં બધા એના છોકરાઓને, છોકરાના છોકરાઓને, વહુને બધાને બોલાવ્યા. કીધું હવે આમાં ઓળખો કોણ કોણ છે. એટલે ઘરના બધા ભેગા થઈને કે બાપા આ છે ને એ રામ છે અને આ બાજુ જેના માથે મોરપીંછ છે ને એ કૃષ્ણ પરમાત્મા છે. બાપા કે તમે ઓળખો છો? પણ બાપાને ખબર બધી. બાપા રૂમમાં જઈને વિચાર કરે કે મારા દીકરા છે, એને ચિંતા થઈ. બાપા બહુ બુદ્ધિશાળી હતા કે કલિકાલની આ દુનિયાની અંદર કાલ હવારે ગમે એ માણા બાણ લઈને આવે તો મારા દીકરા તો રામ સમજી લે, ગમે એ માથે મોરપીંછ લઈને આવે તો મારા દીકરા તો કૃષ્ણ સમજી લે. કેમ કે બે મૂર્તિ એક હરખી છે. બાપાને ખબર હતી. મેં તો ખાલી એને વાઘા પહેરાવ્યા છે. મારા દીકરા છે ને એ મૂર્તિને નથી ઓળખી શકતા, એના વસ્ત્રોને ઓળખીને ઓળખાણ કરે છે. અને વસ્ત્રને ઓળખીને ક્યારે ઓળખાણ થાય નહીં. હા, આપણા જાદવભાઈ જ છે લ્યો, એની પાસે 4 વ્હીલ છે. એ 4 વ્હીલ લઈને હું કાલાવડમાં નીકળું એટલે મને થોડી કોઈ એમ કે આવો જાદવભાઈ કેમ છો, કોઈ મને કે શું કામ એને કે ભલે એની 4 વ્હીલ છે પણ આપણે એની નજીક રહેતા હોય એ તરત ઓળખી જાય. એટલે બાપા એના પરિવારને કહેતા હતા કે તમે સત્યને ઓળખો. એટલે બાપાએ કીધું કે આની કોરના કૃષ્ણ છે એમ. છોકરાઓ કે હા. આની કોરના રામ છે એમ. તો કે હા. હવે 5 મિનિટ ઉભા રહ્યો, હું હમણાં આવું. બે મૂર્તિને પાછા લઈ ગયા ઉપરના રૂમમાં. હા, જેનું ઓલું બાણ હતું ને એ ઓલી મૂર્તિમાં રાખી દીધું, મોરપીંછ કાઢીને વેણું કાઢીને ઓમાં રાખી દીધું. બાપા પાછા આવ્યા કે હવે કોણ રામ ને હવે કોણ કૃષ્ણ. છોકરા કે હવે આ બાજુના રામ છે ને ઓલી બાજુના કૃષ્ણ છે. બાપા કે આ તો બધા એના આયુધોને ઓળખે છે.
અંદર કોણ છે એ તો મને જ ખબર. બાપા કે પાછા 5 મિનિટ ઉવાડીઓ, બધા વળી રૂમમાં ગયા, બધો શણગાર કાઢી નાખ્યો. મૂર્તિ પાછી હતી ને એવી કરીને લઈ આવ્યા અને 2 મૂર્તિને પાસે રાખી. પરિવારને કીધું કે હવે કયો કોણ રામ ને કોણ કૃષ્ણ. છોકરાઓ કે હવે ખબર નથી કોણ રામ ને કોણ કૃષ્ણ. બાપા કે તમે અત્યાર સુધી તો ઓળખતા હતા. કે તમે ઓળખતા હતા તો તમને ઓળખાણ તો પડી ગઈ ને, હવે મને બતાવો કોણ રામ ને કોણ કૃષ્ણ. ત્યારે છોકરાએ કીધું કે એ તો તમે મોલ પીછ રાખ્યું હતું ને એટલે અમને એમ થયું કે એ કૃષ્ણ છે. ત્યારે બાપાએ કીધું ક્યારેક હકીકતમાં કૃષ્ણ આવ્યા ને મોરપીછ નહીં લઈ આવ્યા તો તમે હું એને રજા આપી દેહો? એ તો મોરપીછ વગરે તમે ઓળખી શકો, તમે વેણુ વગરે ઓળખી શકો. ગોકુળમાં ભગવાન કૃષ્ણ વેણુ મૂકીને ગયા હતા, મથુરામાં પંચજન્ય શંખ લઈને ગયા હતા, તોય મથુરા વાળાને ખબર પડી ગઈ હતી કૃષ્ણ આવ્યો. તો કેમ કે તમે સત્યને ઓળખો. હવે તમે મને ઓળખીને બતાવો કોણ રામ ને કોણ કૃષ્ણ. ત્યારે ખબર ન પડી અને પછી દીકરાઓએ બાપાને કીધું કે બાપા હવે તમે કયો કોણ રામ ને કોણ કૃષ્ણ. બાપા કે હવે તમને ખબર પડવા માંડી છે ને, તો હવે તમે જેની માથે હાથ રાખો એ રામ અને જેની માથે હાથ મૂકો ને એ કૃષ્ણ. આમાં કોઈ અલગ નથી બાપ. સત્યને ઓળખતા શીખો. એટલે આ ગ્રંથની અંદર સત્યમ પરમ ધીમહીનો શબ્દ મૂકેલો છે બાપ. કહેવાનો તાત્પર્ય મારો એ છે કે તમે તમારા બાળકોને ભગવાન કૃષ્ણની નજીક લઈ આવો, ધર્મની નજીક લઈ આવો, આવા ગ્રંથોની નજીક રાખો. આ કલિકાલની અંદર ખૂબ જરૂરી છે. અત્યારના બાળકોને આપણા ભગવત સંસ્કાર આપવા, આપણી મર્યાદા આપવી એ આપણા બાળકોને આપણે આપવા પડે. થોડો સમયમાંથી સમય આપણે બધાએ કાઢી અને આપણે આપણા સંસ્કારોને, આપણે આ ભારત વર્ષના સંસ્કારોને આપણે જાળવી રાખવાના છે. આપણી ભક્તિને આપણે જાળવી રાખવાની છે. આજના ઘણા બધા એવા વ્યક્તિઓ અમે જોયા છે કે એ એમ કહે છે સંસાર કડવો છે, આમાં રહીને ભગવાનનું ભજન કેમ કરવું. બહેનોને ખબર હશે કે કડવામાં કડવી વસ્તુ આવતી હોય ને તો એ છે કારેલા. કારેલા જાદવભાઈ બહુ કડવા હોય, પણ મને એ ખબર નથી બહેનો જ્યારે કારેલાનું શાક બનાવે ને ત્યારે સુંદર મજાના એને આમ તરે ને આમ કુકરમાં રાખે ને પછી એમાં એવા મસાલા નાખે ને પછી જ્યારે શાક તૈયાર થઈ જાય ને પછી એ શાક કારેલાનું કડવું લાગતું નથી. કારેલાનું શાક કારેલા કડવા હોવા છતાં લાગતું નથી. શું કામ? કે બહેનોએ એમાં મસાલા એવા ભર્યા છે ને એટલે એમાંથી કડવાશ નીકળી ગઈ છે. તો આ સંસાર ભલે તમને મને કડવો લાગે, એમાં રામ નામના કૃષ્ણ નામના મસાલા ભરી દો પછી તમને મને આ સંસાર કડવો નહીં લાગે બાપ. પણ એક વખત એમાં શ્યામ નામનો રસ. એવી જ રીતે ગોકુળની અંદર બધી બાજુ આ અખંડ આનંદ છવાઈ ગયો છે. જ્યાં જોવો ત્યાં દિવ્ય ઉત્સવો ઉજવાય છે. બધા ભેગા થઈ અને ગોકુળવાસીઓ બધાને એમ થાય છે કે અમે ગોકુળમાં જાય, અમે ગોકુળમાં જાય. ભગવાન ધીમે ધીમે કરતા નામકરણ સંસ્કારની વિધિ થઈ છે. ત્યારબાદ ભગવાને થોડી નટખટી લીલાઓ બતાવી છે. હવે ધીમે 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 કરતા ભગવાન આમ પોતાના પગથી આમ ઊભા થવાનો પ્રયત્ન કરે છે. આમ પગમાં ઝાંઝર બાંધ્યા છે ને આમ જેવા હાલે એવા પડે, હાલે એવા પડે. આ યશોદા માએ જોયું છે અને બહુ આનંદ આવ્યો છે. માએ સીધા નંદ બાબાને બોલાવ્યા છે કે અહીંયા આવો તો, આ જોવો તો આપણો દીકરો પોતાના પગથી ઊભો થાય છે. અને માએ અને નંદ બાબાએ જ્યારે આ પોતાના પટાંગણની અંદર આ દ્રશ્ય જોયું ને ત્યાં તો માને એમ થયું છે કે ખરેખર મારા આંગણાની અંદર કોક એવું અવતારી આવ્યું હોય ને એવું મને લાગે છે. કેમ કે નાનો એવો હજી કનૈયો ધીમે 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 પગલાં મૂકે છે અને એ ઝાંઝરનો એમ કહેવાય છે કે જણજણાક પોતાના ગોકુળમાં પોતાના પટાંગણમાં આ ઝાંઝરનો અવાજ આવે ને એટલે માં યશોદા એમ કહે છે નંદ બાબાને, આમ જોવો મને એવું નથી લાગતું આ આપણો લાલો છે, મને એવું લાગતું નથી કે આ આપણો કનૈયો છે. તો નંદ બાબા કે તમને શું લાગે છે? ત્યારે માં યશોદા બોલ્યા છે, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી
આજ મારા મંદિરિયામાં આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી અરે આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી અરે આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી ભગવાને ધીમે ધીમે બાળપણની અંદર ખૂબ સુંદર મજાની દિવ્ય લીલાઓ બતાવી છે. બાળપણમાં ભગવાને ગોકુળમાંથી જ્યારે વૃંદાવનમાં ગમન કરવાની ત્યારે ભગવાને વક્તાસુર અને બકાસુરનો વધ કર્યો છે. ધીમે ધીમે ભગવાન મોટા થાય છે અને હવે ભગવાન પોતાના ફરિયામાંથી બહાર આવે. એક વખત એવી ઘટના બને છે, ભગવાને બ્રજ રજ એટલે માટીને મુખમાં પધરાવી છે. જેવી માટી ખાધી કોઈ ગોપીએ આવીને માં યશોદાને કીધું છે કે માં જરાક બહાર આવો, તમારા કનૈયાએ માટી ખાધી છે. એટલે માં ડરાવવા માટે હાથમાં લાકડી લઈને આવ્યા. કનૈયાને કીધું છે મોઢું ખોલ બેટા, મોઢું ખોલ. કનૈયો ના પાડે છે કે માં હું મોઢું નહીં ખોલું. કોઈ ગોપી આવીને કીધું છે કે માં શું કામે ને આટલો બધો સમય બગાડે છે? તારો દીકરો મોઢું નથી ખોલતો ને એને ખાલી એટલું કે માં બોલ. કેમ કે એ માં બોલવાની ક્યારે ના નહીં પાડે. માં માટે થઈને તો પ્રભુએ અવતાર લીધો છે અને માં બોલશે ને એટલે માં એનું મોઢું ઉઘડશે. માં કહેતા મુખ ઉઘડે, બાપ કહેતા થાય બંધ. માં કહેતા મુખ ઉઘડે, બાપ કહેતા થાય બંધ. બાપ સૂરજ બપોરનો તો માં છે પૂનમનો ચંદ. હા, ચાંદા અને સૂરજ વગર જે મંજવાળા નથી પડતા એમાં જગતની અંદર મા બાપ માટે થઈને ભગવાન પધાર્યા છે. તો એ માં એક વખત એને એમ કે માં બોલ. ધીરેથી માં યશોદા બાજુમાં આવી અને કનૈયાને કહે છે બેટા માં બોલ. અને જેવું માં બોલવાનું કીધું ત્યાં તો એ નાનો એવો કનૈયો એક વખત માં એમ બોલવા ગયો ને તો આખે આખી સૃષ્ટિનું દર્શન પોતાના મુખમાં માને કરાવ્યું. 68 તીરથ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી રે. ઓ 68 તીરથ ગંગા યમુના चांद सूरज मुख माही रे. ओ देख यशोदा मन में, देख यशोदा मन में बड़ी पछताई रे. कन्हैया ने माटी खाई, मोहरा ने माटी खाई, सावरिया ने माटी ને માટી ખાઈ, મોહના ને માટી ખાઈ, સાવરિયા ને માટી ખાઈ. હવે ધીમે ધીમે ભગવાન મોટા થાય છે.
ભગવાન પોતાનું સખા મંડળ બનાવે છે. મધુમંગલ, શ્રીધામ આ બધા મિત્રોને બનાવે છે. પછી ભગવાન થોડા વધારે નટખટી બની જાય છે. ભગવાનની ફરિયાદો વધારે આવવા માંડી છે. એક વખત માએ ભગવાનને એમ કહેવાય છે કે દામડાની સાથે બાંધ્યા છે, ખાંડણીની સાથે. પણ એમાં બઈનું એવું કે માં છે ને દોરડું લઈને આવે ને ભગવાનને બાંધે ને દોરડું 2 આંગળ ટૂંકું પડે. એવું કેટલી વખત દોરડું લેવા, 2 વખત ટૂંકું પડ્યું. ભગવાને કીધું છે કે માં તને એમ છે ને કે હું બાંધી લઉં, જ્યાં જ્યાં હું આવે છે ને ત્યાં હું ક્યારેય કોઈથી બંધાતો નથી. અને પછી માં થાકી ગયા ને એટલે દોરડાનો ઘા કર્યો કે હવે તું નહીં બંધા. પછી ભગવાન પ્રેમના તાતણે બંધાણા છે. યમલા અર્જુન નામના એમનો ઉદ્ધાર કર્યો છે. ગયા જન્મની અંદર સંતો ઋષિ મુનિઓની મસ્કરી કરી હતી અને શ્રાપ મળ્યો તો નળ કુબેર અને મણિગ્રીવ તે યમલા અર્જુન બનીને ઉભા હતા. એનો ઉદ્ધાર કરી અને ધીમે ધીમે સખા મંડળ બનાવી અને ભગવાન થોડા તોફાન વધારે છે. રોજ ફરિયાદ આવે છે. ભગવાન હાલતા હાલતા ગોકુળની અંદર જે છોકરાઓ ઘોડિયામાં સૂતા હોય ને એને ચીટિયા ભરી જગાડે છે, જાગો, સુવાનો સમય નથી, જાગો. ગોપીઓ એમ કહેવાય છે કે એ મઈ માખણ લઈને જાતા હોય એમાં કંકર મારી, પાણા મારી અને મટકી તોડી નાખે છે. આવી બધી ફરિયાદો વધે છે. અને યશોદાની પાસે બધા રોજ એક બે ફરિયાદ તો હોય જ. કેવી ફરિયાદ હોય? આપણા વડીલો આ બધા ગાતા. કેમ કે આ નટખટી લીલા છે ભગવાનની. આની અંદર ભગવાને બહુ તોફાન કર્યા છે પણ સમજાવ્યા છે બહુ. બધા એમ કે ભગવાને માખણની ચોરી કરી. માખણ તો માત્ર નિમિત્ત બનાવ્યું છે. ગોકુળ ગામની અંદર જે ગોપીના ઘરે ચોરી કરી છે ને ત્યાં માખણને નિમિત્ત બનાવી અને એના દુઃખને બધાને લઈ લીધા છે ભગવાન. એટલે રોજ ભગવાનની આ કૃષ્ણ પરમાત્માની ફરિયાદો આવે છે. એટલે માં યશોદા કહે છે કે મારો કનૈયો એટલા બધા તોફાન કરે છે, શું કરે છે મને કહો. ત્યારે આ બધાએ ભેગા થઈને કીધું છે સુતેલા બાળકોને જઈને જગાડે, સુતેલા બાળકોને જઈને જગાડે, સુતેલા બાળકોને જઈને જગાડે, સુતેલા બાળકો જઈને ખાનો માનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે આલો બહુ કનડે છે કાનો માતાજી તારો બહુ કનડે તારો બહુ કનડે છે મહિના માટવાલો શીખેથી ઉતારે, મહિના માટવાલો શીખેથી ઉતારે, મહિના માટવાલો શીખેથી ઉતારે, મહિના માટવાલો શીખેથી ઉતારે. જાજા ઢોળ્યા ને થોડા પીધા ને ગોપિયામાં કાનુડે કરાવ્યા. ઓ બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે. ભગવાને જ્યારે માખણની ચોરી કરી ને આગળ હમણાં જ કથા આવશે. એક પછી એક ઘરે ભગવાને આખું આમ સખા મંડળનું ગ્રુપ બનાવ્યું છે.
ભગવાને આખે આખું આ મિત્ર મંડળ સખા મંડળ બનાવ્યું છે. મિત્ર મંડળને બધાને ભેગા કરીને કીધું છે કે આપણે છે ને બધાએ એક કામ કરવાનું છે. ઘેરે ઘેરે બધા ગોપીઓની ઘેરે જઈને જ્યાં જ્યાં આપણા ગોકુળમાંથી માખણ છે ને આ લોકો મથુરામાં પહોંચાડે છે, આપણે ત્યાં સુધી પહોંચવા નથી દેવાનું. કહે છે તો આપણે ગોકુળનું માખણ ગોકુળમાં જ રાખવું છે. બધા કહે છે કે કનૈયા માખણ તો એટલું બધું વધારે છે, આપણે કોને આપવું? ભગવાને માખણની ચોરી કરીને વાંદરાઓને બહુ માખણ ખવડાવ્યું છે ગોકુળમાં. વધારે માખણ ખવડાવ્યું હોય ને ગોકુળની અંદર ભગવાને તો એ વાનરોને બહુ માખણ ખવડાવ્યું છે. બાજુમાં બેસાડી અને ભગવાને પોતાના હાથેથી માખણ ખવડાવ્યું છે. કોઈ પૂછ્યું કનૈયા આટલું બધું માખણ છે એ વાનરોને શું કામ આપો છો? ત્યારે ભગવાને કીધું એ તમને નહીં સમજણ પડે. જ્યારે રામા અવતાર હતો ને ત્યારે આને જ સેવા કરી છે. આજે પૂર્ણ અવતારમાં હું આને માખણ ન ખવડાવું તો કોને ખવડાવું? એક એક પથ્થર રામ 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 લખી અને એ સેતુબંધ બાંધવાની અંદર એ વાનર સેના મારી પાસે હતી. આજે ત્યારે હું મર્યાદાનું પ્રતીક હતો, આજે હું પૂર્ણ છું, તો આને આ જન્મની અંદર મારે માખણ જ આપવાનું છે. એટલે વાનરોને બહુ માખણ આપ્યું છે. ધીમે 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 કરતા બહુ વધારે ચોરી કરે છે. એક પછી એક વખત માં પૂછે છે કે બેટા તારી ફરિયાદ આવે છે, તું બધી જગ્યાએથી માખણ લઈ આવસ, આપણા ઘરે તને માખણ નથી? કહે છે માં હું તો ક્યારેય કોઈના ઘરે માખણ લેવા નથી જાતો. એક વખત માને શંકા ગઈ છે કે તે માખણની ચોરી કરી છે બેટા. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે માં હું ક્યાં ઘરે હતો, હું તો પિતાજીની સાથે ગયો હતો અને હું તો ઠેઠ સાંજે ઘરે આવ્યો હતો. આ બધા મારા ખોટા ખોટા નામ આપે છે. આ બધા મારા ખોટે ખોટા નામ આપે છે. માં હું તો ઘરે હતો નહીં. તોય માં કહે છે બેટા સાચું બોલી જા, જો તે માખણની ચોરી કરી હોય ને તો મને એક વખત કહી દે. એટલે ભગવાને કીધું છે કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. મોર ભયો ગયન કે પીછે, મોર ભયો ગયન કે પીછે, મોર ભયો ગયન भयो गयन के पीछे, शाम पड़ी घर आयो, के मैया मोरी मैं नहीं माखण खायो. ભગવાન સાચું બોલે છે, ખોટું નથી બોલતા. આ તો તમને મને એમ લાગે કે ભગવાન એવું કહે છે મેં નહીં માખણ ખાયો. ભગવાન એવું નથી કહેતા. ભગવાન એમ જ કહે છે કે મેં નહીં માખણ ખાયો, મેં જ ખાધું છે. હા, પણ આપણે એમ લાગે કે મેં નહીં ખાયો. મેં નહીં મેં નહીં માખણ ખાયો એમ કહે છે, પણ માં સમજતા નથી. એટલે ભગવાન વારે વારે કહે છે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. ધીમે 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 એક પછી એક ફરિયાદ વધે છે. એમાં ગોપીઓ બધા ભેગા થાય ને એટલે વાત કરે છે. બધા ગોપીઓ કહે છે કે આટલી બધી માખણની ચોરી થાય છે, આ માખણની ચોરી કરે છે કોણ? ગોપીઓએ કીધું છે કે તમને ખબર નથી, એ આપણો યશોદાનો કનૈયો છે ને, હા એ બધા એના ભાઈબંધોને લઈને આવે છે અને ઘેરે ઘેરેથી ખબર નહીં ક્યારે આ માખણની ચોરી કરીને લઈ જાય છે.
એમાં એક ગોપી હતી ને એનું નામ છે પ્રભાવતી. એ પ્રભાવતી ગોપી છે ને એ બહુ અભિમાની હતા. એ પ્રભાવતી ગોપીએ આવીને કીધું બીજા ગોપીઓને, એ તો તમે નમાલા છો ને એટલે તમારા ઘેરે આવે, બાકી આવે જ ને મારા ઘેરે ખબર પડે કેમ ચોરી થાય છે, મારા ઘેરે આવે તો ખબર પડે. એ વાત હાલતી હતી ને એમાં ભગવાનનો એક સખો હતો ને એ સાંભળી ગયો એટલે એને ડર લાગ્યો કે આપણી વાતો થાય છે, જલ્દી મારે કનૈયાને કહેવું પડશે. એ દોડીને કનૈયાને કહેવા માટે ગયો ને ત્યાં બહેનું એવું કે કનૈયો માં યશોદાની બાજુમાં ઊભા હતા. હવે ભગવાન ત્યાં ઊભા હતા એટલે આ બાળક કહે કે હવે જો હું વાત કરીશ તો માને ખબર પડી જાય કે આ ચોરીઓ આ જ કરે છે બધા, અને કેવું જરૂરી છે જાદવભાઈ. એટલે હવે વિચાર કરે છે કેવું કેમ. એટલે આ તો કનૈયાના મિત્ર હતા, એ તો ઈશારાથી વાતો કરે. નાના બાળકો છે હજી, અને કનૈયાને એનો સખો કહેવા માટે આવ્યો છે કે આપણી વાતો થવા માંડી છે. એટલે માની બાજુમાં ઊભા હતા એટલે ઈશારો કર્યો. એના સખાએ કીધું કે કનૈયા. કનૈયો કે બોલ. કે અહીંયા આવું કામ છે. કનૈયાએ કીધું કે હું ત્યાં નહીં આવી શકું, મારે માની પાસે રહેવાનું છે, માને પણ મારું કામ છે, તારે જે કામ હોય ત્યાંથી બોલ. એટલે આ મિત્રોએ ઈશારાથી વાત કરી છે. જેમ પતિ પત્ની ઈશારાથી વાત કરે, જેમ બેનપણીઓ ઈશારાથી વાત કરે. તમે કેમ ઓની હાડી આમ બતાવો કે આમ જો, હા એમ કેમ ઈશારા થાય, એમ સખા મંડળને પણ ઈશારા થાય. એટલે ભગવાનના મિત્રએ ઈશારો કર્યો છે. પણ એ ઈશારો કેવો કર્યો છે એ હું તમને એક બે કડીમાં ગાઉં અને ગાયને સમજાવું. હા ગાવ ને એક બે કડી, બધા મારી પાછળ ગાજો, બધા મારી સાથે તાળીઓના તાલથી. હા આ સખા મંડળની લીલા છે ભગવાનની. એનો મિત્ર એને ઈશારાથી સમજાવે છે. પણ કેવી રીતે સમજાવે છે? એક કાના કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું છે. એક કાના કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું છે. એ કાના કહું છું તને, એ માધા કહું છું તને, એ વાલા કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું છે. એક કાના કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું. હવે ઘર તોડવાની વાત કરી એટલે ભગવાને ઈશારો કર્યો. માં બાજુમાં ઉભા હતા તોય કે કોની વાત કરે છે, કોનું ઘર તોડવું છે? તમે તો બધા ડરતા હતા ને, અને સામેથી કહો છો છે શું, મને હરખું કે. એટલે વળી પાછું સખાએ કીધું છે એ વ્રજમાં આવી છે કાના નવી એક ગોપી. માયાવી છે નવી એક ગોપી. એ વ્રજમાં આવી છે કાના નવી એક ગોપી. આવી છે કાના નવી એક ગોપી. વાતો કરે છે કાના તારી ખોટે ખોટી. વાતો કરે છે કાના તારી ખોટી ખોટી. ભગવાન કે એવું બધું કોણ છે? કોણ છે મારી વાતો કરે છે? કહે છે આપણી વાતો થાય છે. કહે છે કોણ છે એવું બધું? વ્રજમાં આવી છે કાના નવી એક ગોપી. આવી છે કાના નવી એક ગોપી. વાતો કરે છે કાના તારી ખોટે ખોટી. વાતો કરે છે કાના તારી ખોટી ખોટી. એ પ્રભાવતી છે એનું નામ, ઘર એક તોડવું છે. વાલા પ્રભાવતી છે એનું નામ, ઘર એક તોડવું. એ વાલા કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું છે. વાલા કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું.
એટલે ભગવાન કે હજી મને બરાબર ઓળખાણ પડતી નથી. આ વળી પ્રભાવતી કોણ છે? આ ક્યાં રહે છે ક્યાં? એટલે વળી પાછા એના સખાએ કીધું કે એને કનૈયા એમ તું નહીં ઓળખ. કેમ કે એ નવી નવી પરણીને આવી છે ગામમાં. નવી નવી પરણીને આવી છે ગામમાં. એ નવી નવી પરણીને આવી છે ગામમાં. નવી નવી પરણીને આવી છે ગામમાં. બહુ મિજાજવારી ફરે છે સાનમાં. મિજાજવારી ફરે બહુ સાનમાં. ભાંગવું છે એનું અભિમાન, ઘર એનું તોડવું છે. હાલો ભાંગવું છે એનું અભિમાન, ઘર એક તોડવું છે. ભગવાન કહે છે કે એ કોનું નામ દીધું? એ કોણ પ્રભાવતી છે? ત્યાં તો એ પ્રભાવતીનો છોકરો હતો ને દોડીને આવ્યો કે ઈ મારી માં છે. ત્યાં જાતા નહીં, એના હાથમાં આવ્યા ને તો એ આપણને મૂકશે નહીં. ભગવાન કહે છે અભિમાન હોય ને ત્યાં તો હું પહેલા જ આવું. અને આપણો નિયમ જ છે બધાની ઘરે જવાનું. એનો દીકરો કહે છે કનૈયા અમારું ઘર રહેવા દો. ભગવાન કે ત્યાં તો પહેલા જ આવવું છે. કહે છે કનૈયા પકડાઈ જાવું. કનૈયો કે હું જ્યાં ભેગો હોય ત્યાં ન પકડાય. અને આપણી પાસે મંત્ર છે કફલમ કફલમ કફલમ, આમ બોલતા જવાનું. ભગવાન કહે છે કફલમ, આનું ફળ સારું નથી. ભગવાન તો કહે જ છે, પણ કહે છે જાવું કેમ? ભગવાન કે હવે મારે જોવાનું છે. કહે છે નહીં તમે કયો કેમ જાવું. એટલે બાજુમાં યશોદા હતા એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે તમે ચિંતા ન કરો. એ અંધારામાં ચાલશું ને ધીમે ધીમે ભાગશું. અંધારામાં ચાલશું ને ધીમે ધીમે ભાગશું. એ અંધારામાં ચાલશું ને ધીમે ધીમે ભાગશું. અંધારામાં ચાલશું ને ધીમે ધીમે ભાગશું. આ વાતની થશે નહીં જાણ, ઘર એક તોડવું છે. આ વાતની થશે નહીં જાણ, ઘર એક તોડવું છે. કાના કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું છે. કાના કહું છું તને એક મજાની વાત, ઘર એક તોડવું છે. કે ઘર એક તોડવું. ઘર એક તોડવું છે. એટલે ફરી ફરીને કહું છું કે માખણને માત્ર નિમિત્ત બનાવ્યું છે. ભગવાને કોઈને એમ થાય કે ભગવાને કેમ ચોરી કરી છે, પણ ચોરી કરી છે એ માખણને નિમિત્ત બનાવી અને ગોકુળના દુઃખને હરી લીધા છે. અને જે તમારા ને મારા દુઃખને હરી લે ને એને જ હરી કહેવાય, એ જ નારાયણ કહેવાય. એટલે એવા ભગવાન શ્રી હરિકૃષ્ણ પરમાત્મા નારાયણના ચરણોના વંદન સાથે આવો આપણે 5 થી 10 મિનિટ માટે બ્રેક રાખીએ. ત્યારબાદ ફરી પાછા આપણે ભગવાનની આ દિવ્ય કથાના દોરને આપણે આગળ હલાવીશું. આવો જે કાંઈ પણ વ્યવસ્થા હોય એ આપણે એને શાંતિપૂર્વક આપણે બધાને